નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં થોડી આગળ ચર્ચા કરીશું. આપણું નેક્સ્ટ પ્રકરણ છે પ્રસંગિક. પ્રસંગિક એનો અર્થ થાય છે પ્રસંગોપિત દીવો. બરોબર મિત્રો, આ પ્રકરણ શરૂ કરતા પહેલા આપણે પ્રકરણ વિશે થોડો પરિચય મેળવીએ. મિત્રો, આ પ્રકરણ રહ્યું એમાં બે પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જે પ્રકરણ રહ્યું એ આપણા પ્રખ્યાત કેળવણીકાર છે નાનાભાઈ ભટ્ટ રહ્યા એમના ઉપર લખાયેલું પ્રકરણ છે. બરોબર, બંને પ્રસંગો રહ્યા નાનાભાઈ ભટ્ટના આધારિત એમના સંબોધીને જ બે જે પ્રસંગો રહ્યા આ પ્રકરણમાં આપેલા છે. પહેલા નાનાભાઈ ભટ્ટ છે વાત કરી તો નાનાભાઈ ભટ્ટનું જે પૂરું નામ છે એમનું પૂરું નામ છે નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટ. આ જે નૃસિંહ પ્રસાદ એટલે કે નાનાભાઈ ભટ્ટ રહ્યા એમને સામરદાસ કોલેજમાં અંગ્રેજી અને સામરદાસ કોલેજમાં વેદાંત અને અંગ્રેજી વિષય સાથે BA કર્યું અને આ જ વિષય સાથે મુંબઈમાં એમને MA નો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ તેઓ સામરદાસ કોલેજમાં જ ઇતિહાસ અને ત્યારબાદ 1908માં તેઓ સામરદાસ કોલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના તેઓ અધ્યાપક બન્યા હતા. આ અરસામાં ગાંધીજીએ શિક્ષણને લગતી એક નવી તાલીમની જે શિક્ષણની વિભાવના હતી રજૂ કરી, એટલે કે નવી શિક્ષણ નીતિ બહાર પાડી હતી. નવી તાલીમ જેને આપણે નવી તાલીમ કહીએ છીએ. બરોબર, તો આ નવી તાલીમની શિક્ષણ નીતિ જે હતી, જે શિક્ષણ પદ્ધતિ ગાંધીજી દ્વારા બહાર પાડવામાં આવી હતી, એના ભાગરૂપે એક નાનાભાઈ ભટ્ટે નવી સંસ્થા રચી, એક લોકશાળા રચી, જેનું નામ આપ્યું ગ્રામ દક્ષિણામૂર્તિ. આ ગ્રામ દક્ષિણામૂર્તિ જે લોકશાળા જે રચવામાં આવી, આ જ શાળાના આ જે બે પ્રસંગો આપણે આપેલા છે એ પ્રસંગોનું વર્ણન અહીંયા કરવામાં આવેલું છે. જે નાનાભાઈ ભટ્ટ હતા એ નાનાભાઈ ભટ્ટ જે આ ગ્રામ દક્ષિણામૂર્તિ જે સંસ્થા તે સંસ્થાના નિયામક તરીકે નિમણૂક પામ્યા હતા. બરોબર, એટલે કે આ સંસ્થા નાનાભાઈ ભટ્ટ ચલાવતા હતા. હવે આ સંસ્થામાં જે બાળકો હતા એ બાળકોને શિક્ષણ એ બધું નાનાભાઈ ભટ્ટને કાર્યકરો આપતા હતા. આ હતી નાનાભાઈ ભટ્ટ વિશેની વાત. અને આપણું જે પ્રકરણ રહ્યું એ પ્રકરણમાં જે બે પ્રસંગો આપ્યા છે એ પ્રસંગો આજ જે દક્ષિણામૂર્તિ રહી ગ્રામ દક્ષિણામૂર્તિ એ સંસ્થાના આપવામાં આવેલા છે. એમાં જે પહેલો પ્રસંગ રહ્યો એ પહેલો પ્રસંગ છે તોફાન દિન, એટલે કે કેળવણીનું ભૂમિકા. જે તોફાન દિન હતો એ પહેલી પ્રસંગ રહ્યો. પહેલી કથામાં જે આ જે દક્ષિણામૂર્તિના જે બાળકો હોય છે એ બાળકો નાનાભાઈ પાસે આવે છે અને નાનાભાઈને કહે છે કે આપણે સ્વયં શિક્ષણ દિન ઉજવીએ છીએ, ઘણા બધા પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ, આ દિવસો ઉજવીએ છીએ, તે દિવસો ઉજવીએ છીએ, તો કે આપણે તોફાન દિન કે ઉજવીએ તો કે કેવું રહે, કે ના ચાલે. એટલે નાનાભાઈ નાના બાળકોને સીધી રીતે ના પાડી દેતા, પણ બાળકોને યોગ્ય રીતે સમજાવતા, એમને સારી રીતે સલાહ આપતા અને બને તો સારા એવા ઉદાહરણો પૂરું પાડીને પણ બાળકો અમુક ખરાબ કામ કરવા જતા હોય, ખોટું કામ કરવા જતા હોય તેમને સમજાવીને એમની રીતે ના પડાવી દેતા હતા. તો આ જે પ્રસંગ હતો તોફાન દિન એ બાળકો ઉજવવાનું કહેતા હતા. એટલે નાનાભાઈને ખબર તો પડી ગઈ કે બાળકો આ વાત લઈને આવ્યા છે તો આનું પરિણામ શું આવશે. છતાં પણ નાનાભાઈએ પોતાની બુદ્ધિથી મનમાં એક આયોજન કર્યું, મનમાં એક પ્લાન કર્યો અને પછી બાળકોને કહ્યું કે ઠીક છે કે આપણે તોફાન દિનની ઉજવણીનું કરીએ, તમે તોફાન દિનની તૈયારી કરો અને પછી કે આપણે બધા તોફાન દિન ઉજવીશું, તોફાન દિનનો દિવસ નક્કી કરીશું. એટલે બાળકોએ કહ્યું કે સારું, તોફાન દિન તો છે પણ તોફાન દિનમાં કે આપણે જે મન ફાવે એ કરવાનું. એટલે નાનાભાઈ કહે કે હા, તોફાન દિનમાં તો બધું જ કરવાનું. એટલે એક બાળકે કહ્યું કે તોફાન દિનમાં કે આપણે કોઠારમાં કે રસોડામાં જે ગોળ ખાંડ છે એ ખાઈ જવાના, તો કે હા ખાઈ જવાના. ત્યારબાદ કે ગોળ છે બધી જે વસ્તુઓ છે તો ખાઈ જવાની, રમવાની, બધું કરવાનું. એટલે નાનાભાઈએ કહ્યું કે હા, કે તોફાન દિનમાં બધું જ ચાલે, એટલે કે તમે એને તોફાન દિનની તૈયારી શરૂ કરો. એટલે જે બાળકો હતા એ બાળકો જતા રહ્યા. હવે આજે તોફાન દિન મનાવવા માટે અમુક જે બાળકો હતા એ આગેવાન રૂપે બન્યા હતા, એ બધું સંચાલન કરતા હતા તોફાન દિન ઉજવવાનું. હવે જે નાનાભાઈ હતા એ નાનાભાઈએ પોતાની ચાલ શરૂ કરી.
નાના ભાઈએ આ જે તોફાન મંડળીમાં જે આગેવાનો હતા એના સિવાયની બીજા 4-5 વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને પછી નાના ભાઈએ કહ્યું કે જુઓ આપણે હવે તોફાન દિન ઉજવવાનો છે, પણ આપણે હું તમને લિસ્ટ બનાવી આપું છે કે આપણે તોફાન દિન દિવસે કયા કયા તોફાનો કરીશું, તો તમે લિસ્ટ બનાવો અને હું એ પ્રમાણે લખો, પણ કે કોઈને પણ ખબર પડવી ન જોઈએ કે આપણે આવું તોફાન કરવાનું છે, નહીંતર કે મજા બગડી જશે. અને આ પ્રમાણે જે નાના ભાઈ ભટ્ટ હતા એ આ નાના બાળકોને પોતાની પાસે બોલાવીને તોફાન દિન કરવાનું નક્કી કર્યું. એટલે નાના ભાઈએ એક બાળકનું નામ લીધું કે જે તોફાન દિનની જે આગેવાનની મંડળીમાં હતું એવા એક વિદ્યાર્થીનું નામ લીધું જેનું નામ હતું પ્રવીણ. એટલે કે જે પ્રવીણના સૂટ રહ્યું તો કે આપણે પ્રવીણના સૂટમાં કાતર મૂકીશું, એટલે કે એના સૂટ જે કપડા રહે એને કાપી નાખીશું. ત્યારબાદ બીજા વિદ્યાર્થીનું નામ લીધું કે ગિરીશના બાબરીમાં, એટલે કે ગિરીશના વાળમાં આપણે કાતર મૂકીશું, એટલે કે ગિરીશની જે બાબરી રહી એ કાપી નાખીશું. ત્યારબાદ ત્રીજા સામેથી વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ કે આપણે મહેન્દ્રનું જે ટાંકું રહ્યું સુશોભન કરેલું એ તોડી નાખીશું. એટલે નાના ભાઈ આ પ્રમાણે ચાલે છે અને વિદ્યાર્થીઓને કહ્યું કે સારું કે તમે આ પ્રમાણે જે લિસ્ટ રહ્યું એ લિસ્ટ બધા કરજો કે આપણે તોફાન દિનના દિવસે કયા કયા તોફાન કરીશું, અને કોઈને પણ કે ખબર ના પડવી જોઈએ, તમે તમારી રીતે લિસ્ટ બનાવો. અને એ પ્રમાણે આ વિદ્યાર્થીઓને પછી અમને બહાર મૂક્યા. એટલે હવે જે વિદ્યાર્થીઓ હતા જે નાના ભાઈ પાસે આવેલા હતા વિદ્યાર્થીઓ ચૂપ ના રહી શકે, બરોબર. આમ પણ નાના બાળકો પણ વાત નહીં પોતાની પાસે વધારે સમય ટકી ના શકે. એટલે આ જે વાત હતી જે મહેન્દ્રની જે ટાંકું તોડી નાખવાનું, ગિરીશના વાળ કાપી નાખવાના, પ્રવીણના સૂટ કાપી નાખવાનું, તો આ બાબત હતી એ ધીમે ધીમે ફેલાઈ ગઈ અને આ પ્રવીણ, મહેન્દ્ર અને ગિરીશ જોયા વાત પહોંચી ગઈ. એટલે આ જે પ્રવીણ, ગિરીશ અને જે મહેન્દ્ર હતા એ ત્રણ દોડીને નાના ભાઈ પાસે આવ્યા અને પછી નાના ભાઈને કહેવા લાગ્યા કે નાના ભાઈ તોફાન દિનના દિવસે કે આવું તોફાન કરાય કે કોઈને કે કપડામાં કે કાતર મુકાય, કોઈના વાળ કે કાપી નાખાય, બાબરીમાં કે કાતર મુકાય, અને કે કોઈનું કે સુશોભન કરેલું કોઈ ટાંકું બગાડી નાખાય. એટલે નાના ભાઈએ સામેથી હસીને કહ્યું કે હા કે તોફાન દિન છે, આપણે તો તોફાન દિન બનાવવાનો છે, તો કે તોફાન દિનમાં તો બધું ચાલે. એટલે સામેથી વિદ્યાર્થી પૂછ્યું કે ના કે તો કે અમારે કે નુકસાન ના થાય કે તમે આવી રીતે અમારે વાળ કાપી નાખો, ટાંકું તોડી નાખો, કપડાં કાપી નાખો, તો કે અમને નુકસાન ના થાય. તો નાના ભાઈએ સામેથી જવાબ આપ્યો કે જો તમારે નુકસાન થતું હોય તો કે આપણે સંસ્થાના જે કોઠામાંથી તમે ગોળ ખાંડ ખાઈ જાઓ છો, અમુક વસ્તુ બધી નુકસાન કરો છો, તો કે સંસ્થાને નુકસાન નહીં જાય. તો એક વિદ્યાર્થીએ ધીરે ધીરે કહ્યું કે નાના ભાઈ એ તો કે સંસ્થાને નુકસાન જાય, પણ કે અમને નુકસાન જાય એનું શું? આટલું બોલ્યો ને જે વિદ્યાર્થી ધીમો પડી ગયો, એને ખબર પડી ગઈ કે નાના ભાઈ શું કહેવા માંગે છે. એટલે પછી નાના ભાઈએ સામેથી બોલ્યા કે તમને નુકસાન જાય એ ના ચાલે અને કે સંસ્થાને નુકસાન જાય એ ચાલે કે. એટલે પછી કે બોલો કે હવે શું કરવું છે? નાના ભાઈ સામેથી કહ્યું કે હવે તમારે તોફાન દિન ઉજવવો છે કે નહીં? તોફાન દિનમાં બધું તોફાન થશે, પણ કે બોલો તમને નુકસાન થશે અને અમને પણ નુકસાન થશે. નુકસાન તો કે બંને તરફ થશે. બોલો હોય કે તમારે આવો તોફાન દિન ઉજવવો છે. એટલે પેલા વિદ્યાર્થીઓ ઢીલા થઈ ગયા અને પછી જે વિદ્યાર્થીઓ તોફાન દિનને ખૂબ જ સરસ રીતે સારો પ્રસંગ માનતા હતા એના પર ગંભીર રીતે વિચાર કરવા લાગ્યા અને પછી એમને પોતે જ આ તોફાન દિન ઉજવવાની ના પાડી, બરોબર. એટલે આ જે બાળકો હતા એ બાળકો આ તોફાન દિનનું જે દિવસ ઉજવવા માંગતા હતા એમાં નાના ભાઈને ખબર હતી કે આવી ઘટનાઓ થશે, પણ નાના ભાઈએ બાળકની જે ઉત્સુકવૃત્તિ રહી એ નાશ ના પામે અથવા તો બાળક શિક્ષક સામે બોલતા બંધ થઈ જાય એના માટે શું કરે એક નવો રસ્તો શોધ્યો અને બાળક પોતાની રીતે સમજી અને પોતે આવું કાર્ય ખરાબ કામ કરવાનું બંધ કરે એ પ્રમાણે રસ્તો કાઢ્યો, બરોબર. ત્યારબાદ જે બીજો પ્રસંગ હતો એ બીજો પ્રસંગ છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમાર, બરોબર. આ પ્રસંગમાં જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ નાના ભાઈ પાસે આવે છે અને નાના ભાઈને કહે છે કે નાના ભાઈ તમે અમુક વાર ભાષણ આપતી વખતે તમે વિદ્યાર્થીઓના હિતની વાત કરો છો, વિદ્યાર્થીઓના ઘડતરની વાત કરો છો, સ્વયં શિક્ષણ દિનની વાત કરો છો, વિદ્યાર્થીઓએ કે આ કામ કરવું જોઈએ એવી વાત કરો છો, તો કે અમે સંસ્થા ચલાવીએ તો કે કેવું રહે? અમે કે સંસ્થા ન ચલાવી કે તમે વિદ્યાર્થીઓ ઘડતરની વાતો કરો છો તો સંસ્થા ચલાવી પણ કે સારું કામ છે, તો અમને કંઈક દિવસ કે સંસ્થા ચલાવવા આપો તો. એટલે નાના ભાઈએ કહ્યું
કે તમે સંસ્થા ચલાવો એથી વધારે સારું તો અમારે શું જોઈએ, અમારે તો કે કામ ઓછું થાય. તો કે સારું કે કશો વાંધો નહીં, કે તમે કાલે આવો અને પછી આપણે સંસ્થાના નિયમો વિશે, સંસ્થા કઈ રીતે ચલાવી, સંસ્થાના કામકાજ વિશે હું તમને જણાવી દઉં અને એ પછી તમારે સંસ્થા એ પ્રમાણે ચલાવવાની રહેશે. એટલે બાળકો ખુશ થઈને જતા રહ્યા અને બીજે દિવસે બાળકો નાના ભાઈ પાસે આવ્યા. હવે નાના ભાઈ પાસે બાળકો આવ્યા એટલે નાના ભાઈએ તરત જ બધું એમને કાર્યભાર સોંપવાનું ચાલુ કર્યું. એટલે નાના ભાઈએ કહ્યું કે સૌપ્રથમ કે સંસ્થાને ચલાવવા માટે નિયામક કોણ થશે, ગૃહપતિ કોણ થશે, હિસાબનીશ કોણ થશે, એ તમે નક્કી કરી લો. અને હમણાં કે હવે પગારનો દિવસ નજીક આવી રહ્યો છે, તો કે જે કર્મચારીઓને એમને પગાર આપવાનો છે તો પહેલા તમે સાદું તપાસો, સિલક તપાસી લો, પૈસા કેટલા પડે છે તપાસી લો, અને કે બીજા પૈસા ક્યાંથી, ખૂટતા પૈસા ક્યાંથી લાવવા એનો વિચાર કરી લો, ને પગાર કઈ રીતે આપવો એ બધું તમે નક્કી કરી લો. એટલે બાળકો તો બધું જે શીખવાનું હતું તો શાંતિથી સાંભળી રહ્યા, પણ જ્યારે પૈસાની વાત આવી એટલે બાળક પાછા પડી ગયા અને નાનાભાઈને કહેવા લાગ્યા કે નાનાભાઈ, પૈસા તો અમે કેવી રીતે લાવીએ, કે પૈસા અમને કોણ આપે? એટલે નાનાભાઈએ કહ્યું કે જો સંસ્થા ચલાવી હોય તો પૈસા તો પહેલા જ જોઈએ, એટલે કે તમે પૈસાની સગવડ કરો ગમે ત્યાંથી. કે જ્યારે મેં સંસ્થા શરૂ કરી એ વખતે કે મારી પાસે પણ પૈસા નહોતા, પણ મેં સગાવાલા વડીલો પાસેથી પૈસા માંગી અને સંસ્થા ઊભી કરીને હાલ હું એમની પાસેથી પૈસા માંગીને સંસ્થા ચલાવું છું. એટલે કે તમે પણ તમારા માતા પિતા કે સગાવાલા જોડે પૈસા માંગીને સંસ્થા ચલાવવાનું કામકાજ શરૂ કરો. એટલે બાળકો બોલ્યા પણ કે અમને તો પૈસા કોણ આપે, કયા વડીલો કે મિત્રો પાસેથી કે અમે પૈસા લેવા જઈએ? એટલે નાનાભાઈ થોડા ગુસ્સે થયા અને પછી કહ્યું કે સંસ્થા ચલાવવા માટે તો પૈસા જોઈશે જ, કે પૈસા વગર તો થોડી ચાલે. એટલે એક હોશિયાર બાળક હતો, એને એક રસ્તો કાઢ્યો કે નાનાભાઈ એક કામ કરો કે બધું કામકાજ અમે સંભાળીએ, પણ કે જે પૈસા સંભાળવાનું જે કામ રહ્યું, જે નિયામક રહ્યા સંસ્થા, એ સંસ્થાના નિયામક કે તમે બની જાઓ. એટલે એ બાળકે આવો એક રસ્તો સૂચ્યો. તો નાનાભાઈએ બોલતો એમની સામેથી જવાબ આપ્યો કે જો કે હું નિયામક થઈશ તો આખી સંસ્થા મેં જ ચલાવી હશે એવું કહેવાશે, એવું ગણાશે, અને કે તમે કે કંઈ કામ નહીં કર્યું હોય અથવા તો સંસ્થા તમે નહીં ચલાવી એવું થશે. એટલે કે બોલો કે હવે કે તમારે શું કરવું છે? જો નિયામક હું બનીશ તો કે સંસ્થા તમે ચલાવી હશે એવું નહીં કહેવાય, કે સંસ્થા મેં ચલાવી હશે એવું કહેવાશે. એટલે જેટલા વિદ્યાર્થીઓ હતા એ પાછા પડી ગયા અને પછી અંદર ઘૂસઘૂસ કરવા લાગ્યા. એટલે નાનાભાઈ ગુસ્સેથી કહ્યું કે બોલો કે શું કરવું છે, જે કરવું એ જલ્દી કરો, સંસ્થા તમે ચલાવો છો, પૈસાની વ્યવસ્થા કરો છો કે શું? એટલે પેલા નાના બાળકો પછી પૈસાના કારણે અંદર ઘૂસઘૂસ કરવા લાગ્યા અને ધીમેથી બહાર નીકળી ગયા. એટલે આ પ્રકરણમાં કુલ 2 પ્રસંગો આપ્યા છે, જેમાં નાનાભાઈ રહ્યા એ એક ઉત્કૃષ્ટ કેળવણીકાર તરીકે જે નાના બાળકો એમની પાસે જે પ્રશ્નો લઈને આવે છે એ પ્રશ્નોનું સચોટ અને સારી રીતે બાળકોને માર્ગદર્શન આપે છે, સમજાવે છે, અને બાળકો પોતે સમજે અને એવા અમુક પ્રશ્નોનું નાનાભાઈ જોડે એવા પ્રશ્નો લઈને ના આવે અથવા તો સારી રીતે પોતે સમજે અને આગળ વધે એવા પ્રયાસો નાનાભાઈ કરતા હતા અને વિદ્યાર્થીઓને આ પ્રમાણે જે શીખ હતી એ આપતા હતા, વિદ્યાર્થીઓને ભણાવતા હતા. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પ્રકરણ કહ્યું પ્રસંગિક, એ સમગ્ર પ્રકરણ આ પ્રમાણે છે. બરોબર? એની સામાન્ય સમજ તમને આપી દીધી. હવે આપણે પ્રકરણના લેખક વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો આપણા જે પ્રકરણના લેખક રહ્યા એ લેખકનું નામ છે ભરતભાઈ નાનાભાઈ ભટ્ટ. એમનો જન્મ છે 7 ઓક્ટોબર 1940. એમનું જન્મસ્થળ છે ભાવનગર. એમની સિદ્ધિ છે તો જે ભરતભાઈ ભટ્ટ હતા એ ગુજરાતી સાહિત્યના અધ્યાપક હતા. એમને એવોર્ડની વાત કરીએ તો એમને 2009માં ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર એમને આપવામાં આવેલ છે 2009માં. આ જે એવોર્ડ હોય એ એવોર્ડ એમને એમના એક પુસ્તક હતું આનંદ મંગલ લોકે, એ પુસ્તક ઉપર એમને આ એવોર્ડ આપવામાં આવેલો હતો. હવે આપણા પાઠનું સાહિત્ય સ્વરૂપ જોઈએ તો સાહિત્ય સ્વરૂપ છે પ્રસંગ કથા. હવે પ્રસંગ કથા કોને કહે છે? કે પ્રસંગ કથા એટલે કે કોઈ પણ પ્રસંગની વાર્તા, કહાની કે વૃત્તાંતની વાર્તા સ્વરૂપે જે રજૂ કરવામાં આવે તેને પ્રસંગ કથા કહે છે. તો
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ. આ જે પ્રકરણ રહ્યું એ પ્રકરણમાં જે આ સંસ્થાની જે વાત કરવામાં આવી છે એ સંસ્થા અંબાલા ગામમાં, જે ભાવનગર જિલ્લાનું એક ગામ છે અંબાલા સોનગઢ, એ જગ્યાએ આ સંસ્થા આવેલી છે. એટલે આજે જે દક્ષિણામૂર્તિ સંસ્થા હતી એમાં ધમાલ ચાલી રહી હતી. કારણ કે થોડાક દિવસ પહેલા જે વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈ અને કહ્યું કે નાનાભાઈ, આપણે સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન તો ઉજવીએ છીએ, પણ કે તોફાન દિન ઉજવીએ તો કે કેવું રહેશે? કે જે નાનાભાઈ હતા એ નાનાભાઈ કોઈ પણ વાત ક્યાં પહોંચશે, ક્યાં સુધી જશે, એનું પરિણામ શું આવશે, એને વળાંક કઈ રીતે આપવો, આ તમામ બાબતો નાનાભાઈ જે એ મૂળ તરત જ પારખી શકતા હતા. બરોબર. હવે બાળકો આ બાબત લઈને નાનાભાઈ પાસે આવ્યા હતા. એટલે નાનાભાઈને ખબર હતી કે હવે આ જે બાબત છે તો આ બાબતનું પરિણામ શું આવશે અને એને આપણે એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ તમામ બાબત નાનાભાઈ જાણતા હતા. એટલે નાનાભાઈએ બાળકોને હસીને કહ્યું કે હા, કે આપણે તોફાન દિન ઉજવીએ. એટલે આ વિદ્યાર્થીઓ આવ્યા હતા, એમાંથી વિદ્યાર્થીએ કહ્યું કે તોફાન દિનના દિવસે આપણે કંઈ પણ કરવું, કોઈ પણ તોફાન કરવું, કોઈ પણ મસ્તી કરવી, એ તમામ કાર્ય કરવાની છૂટ એમ જ નહીં. એટલે કે તોફાન દિનના દિવસે આપણે કંઈ પણ કરવાની છૂટ જ નહીં. એટલે નાનાભાઈ હસીને કહ્યું કે હા, આપણે તોફાન દિનના દિવસે આપણે કે બધું જ કરી શકીએ. એક વિદ્યાર્થીએ કહ્યું કે રસોડામાં જઈ અને ગોળ ખાંડ ખાઈ જવાની કે કેવી મજા આવે. એટલે વિદ્યાર્થીએ ગેલમાં ઉત્સાહમાં નીચેની કહ્યું. ત્યારે બીજા વિદ્યાર્થીએ કહ્યું કે કોઠારમાંથી ઘી અને ગોળ ખાઈ જવાની પણ કેવી મજા આવશે. એટલે આ પ્રમાણે બાળકો શું ગયા, પોતે તોફાન દિન વિશે વિચારવા લાગ્યા કે તોફાન દિન દિવસે આપણે આવું કરીશું. એ નાનાભાઈને કહેવા લાગ્યા. એટલે નાનાભાઈએ કહ્યું કે હા, તોફાન એટલે કે તોફાન જ. તોફાન દિનના દિવસે આપણે આ બધી જ વસ્તુ કે કરી શકીએ. એટલે નાનાભાઈએ ગંભીરતાથી થોડું આ પ્રમાણે કહ્યું અને કે તોફાન એટલે કે તોફાન જ, બધું જ આપણે તોફાન દિનના દિવસે કરી શકીએ. એટલે બાળકોએ કહ્યું કે સારું કે નાનાભાઈ, તો કે હવે આપણે તોફાન દિનની તૈયારી કે હવે કે શરૂ કરીએ ને. એટલે નાનાભાઈએ કહ્યું કે હા, કે તમે તોફાન દિનનું આયોજન કરો, પણ કે હું પણ કે તમારી સાથે તોફાન દિનમાં ભાગ લઉં તો કે તમને ગમશે ને કે હું પણ કે ભાગ લઉં? એટલે નાનાભાઈએ શું કહ્યું, સોનો લોકો જેમ ઘરધણી ભળી જાય એવા ઢબથી નાનાભાઈએ આ બાળકોને કહ્યું. એટલે બાળકો શું થઈ ગયા, એકદમ ખુશ થઈ ગયા. અને નાના બાળકો ખુશ થઈને કહ્યું કે હા, તમે ભાગ લેશો તો કે અમને તો વધારે મજા આવશે. અને એમ કરતા જે બાળકો હતા એ ઠેકડા મારતા, એટલે કે કૂદકા મારતા ઉત્સાહથી ત્યાં નાનાભાઈની ઓફિસમાંથી બહાર નીકળી ગયા અને પોતાની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગ્યા. હવે બાળકો અને નાનાભાઈ મળી અને તોફાન દિનનો એક દિવસ નક્કી કર્યો અને કહ્યું કે આ દિવસે આપણે તોફાન દિન ઉજવશું. હવે જે તોફાન દિનની જે આગેવાન મંડળી હતી, જે વિદ્યાર્થીઓમાં જે તોફાન દિનના જે આગેવાનો હતા, એ આગેવાનો સિવાયના અન્ય જે બીજા 5-7 વિદ્યાર્થીઓ હતા, 5-7 વિદ્યાર્થીઓને નાનાભાઈ પોતાની પાસે બોલાવ્યા અને આ બાળકોને સમજાવતા કહ્યું કે જુઓ, આપણે પણ કે તોફાન દિન ઉજવવાનું છે, પણ કે કોઈને ખબર ના પડવી જોઈએ. અને આ જે તોફાન દિનમાં હું તમે જે રહ્યા 5-7 જણાએ તમે કે મારી સાથે રાખવા માંગુ છું. હવે નાનાભાઈ બાળક પોતાની સાથે રહેશે એવું જાણીને વિદ્યાર્થીઓ સુધી એકદમ ખુશ થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. એટલે નાનાભાઈએ કહ્યું કે જુઓ કે હવે અવાજ કરતા નહીં, તમે ધીમેથી મારી જોડે રહેજો અને આપણે જે બધું તોફાન દિન કરવાનું છે એકદમ ખાનગી રાખીશું. કોઈને સહેજ પણ ગંધ સુદ્ધા કે આવી ન જોઈએ કે આપણે આવા તોફાન કરીશું. બરોબર. અને જે બાળકો હતા એ બાળકો આ નાનાભાઈએ સુકાની તરીકે આ બાળકોને આ પ્રમાણે શિસ્તનો પાઠ ભણાવ્યો. અને જે બાળકો હતા એકદમ ડાયા ચૂપ થઈને નીચે બેસી ગયા. એટલે એમાંથી એક બાળકે ધીરે ધીરે કહ્યું કે નાનાભાઈ, આપણે કે કેવું તોફાન કરીશું? એટલે નાનાભાઈએ પછી એક કાગળ લીધો ને વિદ્યાર્થીઓને આપ્યો અને કહ્યું કે લો આ એક કાગળ, અને હવે કે હું જેમ કહું છું તેમ તમે યાદી બનાવો. અને નાનાભાઈએ એક નામ બોલ્યા, એક વિદ્યાર્થીનું નામ લીધું. આ એ વિદ્યાર્થી હતો જે તોફાન દિનની આગેવાન મંડળીમાં આ વિદ્યાર્થી હતો. નાનાભાઈએ કહ્યું કે જે પ્રવીણ નામનો વિદ્યાર્થી રહ્યો એ પ્રવીણના
જે સૂટ રહ્યું એ નવા જે સૂટ પડ્યા છે એની બેગમાં એ સૂટમાં આપણે કાતર મૂકવી. હવે આ જે પ્રવીણ હતો એ કપડાનો ખૂબ શોખીન હતો, એટલે નાના ભાઈએ ધારીને ખબર હતી કે આ જે પ્રવીણ એ કપડાનો શોખીન છે, એટલે એને જાણી જોઈને નાના ભાઈએ આવું તોફાન કરવા કાગળમાં લખાવ્યું અને કહ્યું કે જે પ્રવીણ રહ્યો તો કે એના નવા સૂટ પડે છે એમાં આપણે કે કાતર મૂકીશું. એટલે નાના ભાઈએ પ્રવીણના કપડામાં કાતર મૂકવાની વાત કરી એટલે જે બાળકો હતા એ ખુશ થઈ ગયા અને કહ્યું કે બાપા નાના ભાઈ કે તમે કે સરસ સૂચ્યું, અને વિદ્યાર્થી બધા ગેલમાં આવી ગયા. હવે નાના ભાઈ જે લિસ્ટ બનાવતા હતા એમાં નવા નામો ઉમેરવા લાગ્યા અને પછી કહ્યું કે રાત્રે જે ગિરીશની બાબરી રહી, બાબરી એટલે કે વાળ જે ઓળખવાની જે વિશિષ્ટ રીત રહી એને બાબરી કહે. એટલે નાના ભાઈએ કહ્યું કે આ જે ગિરીશની બાબરી રહી જે એના વાળ રહે એમાં કે રાત્રે આપણે કાતર મૂકવી, એટલે કે એના વાળ કાપી નાખવા. એટલે વાળ ઓળખવાની જે સ્ટાઇલ વાળો જે ગિરીશ હતો એના વાળમાં કાતર મૂકી અને પછી જે પરિસ્થિતિ થાય એટલે ગિરીશ જેવો દેખાય એવો કલ્પી અને જે વિદ્યાર્થીઓ સૌ મોં મારકાવા લાગ્યા. ત્યાં તો એમના વચ્ચેથી બીજો વિદ્યાર્થી ઉભો થયો અને નાનાભાઈને કહ્યું કે નાનાભાઈ કે જે ધર્મેન્દ્ર રહ્યો તો ધર્મેન્દ્રનું જે ટાંકું રહ્યું એ સુશોભન કરેલું ટાંકું આપણે તોડી નાખીશું. ટાંકું એટલે કે જે વિદ્યાર્થીની જે એમની વસ્તુ કે સામાન કે જે ચોપડાનું જે ખાનું હોય છે એને ટાંકું કહેવામાં આવે છે. એટલે એ વિદ્યાર્થીએ કહ્યું કે ધર્મેન્દ્રનું જે ટાંકું હોય એ ટાંકું આપણે કે તોડી નાખીશું. એટલે નાનાભાઈએ કહ્યું કે હવે તમે લોકો તમારી રીતે આ જે યાદી રહી એ યાદી બનાવતા જજો અને એમાં નવા નામો લખતા જજો. અને હા કે એક ખાસ વાત યાદ રાખજો કે આ જે તમે તોફાનની જે લિસ્ટ તૈયાર કરો છો તોફાનનું, એની કે ગંધ સુદ્ધા પણ કોઈને આવી ન જોઈએ, કે એની સહેજ પણ કોઈને ખબર પડવી ન જોઈએ, નકર કે આખું જે તોફાન દિનની જે મજા રહી એ મજા બગડી જશે. એટલે કોઈ એક કાબિલ જે શતરંજનો ખેલાડી હોય એ શતરંજના ખેલાડીની અડાથી જે નાનાભાઈ હતા એ નાનાભાઈ પોતાની યુક્તિ આગળ મૂકી, એટલે કે જે પોતાનો જે પ્લાન હતો એ યુક્તિ આ બાળકો સામે મૂકી અને પછી એ જાણે પોતે અલિપ્ત બની ગયા, એટલે કે જાણે અદ્રશ્ય થઈ ગયા. એટલે આ પ્રમાણે આગેવાન મંડળીમાં જે બાળકો હતા જે વિદ્યાર્થીઓ આગેવાન બન્યા હતા એઓને નુકસાન કરવાની વિદ્યાર્થીઓને પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું અને આ પ્રમાણે બાળકોને આવું શીખવાડી અને નાનાભાઈ આવો પ્લાન બનાવીને શું થયું પોતે આ બાબતથી જાણી આગળ અદ્રશ્ય થઈ ગયા હોય એમ કહ્યું. હવે જે બાળકો આ પ્રમાણે આયોજન કરતા હતા એ બાળકો બહાર ગયા, એટલે હવે આવા બાળકો તો કંઈ મૂંગા થોડા રહી શકે. એટલે થોડીક જ વારમાં આ જે બધી જે ધર્મેન્દ્રનું ટાંકું હતું, પ્રવીણના સૂટમાં કાતર મૂક્યું, ગિરીશની બાબરીમાં કાતર મૂક્યું, આ જે બાબતો હતી બધી ફેલાઈ ગઈ અને ગિરીશ મહેન્દ્ર અને પ્રવીણની આ બાબતની પણ જાણકારી થઈ ગઈ. એટલે જે ગિરીશ મહેન્દ્ર અને પ્રવીણ હતા એ ત્રણ દોડતા નાનાભાઈની ઓફિસમાં આવ્યા, નાનાભાઈને મળવા આવ્યા અને નાનાભાઈને કહ્યું કે નાનાભાઈ કે કોઈની પેટીમાંથી કોઈની બેગમાંથી કપડાં કાઢી અને એમાં કાતર મુકાય કે સારું લાગે કે આવું કંઈ કરાય કે આપણે. એટલે નાનાભાઈએ કહ્યું કે એ તો કે તોફાન દિન છે અને કે તોફાન દિનના દિવસે આપણે કે ગમે તે તોફાન કરીએ તો કે ચાલે જ નહીં. એટલે છોકરાઓએ કહ્યું પણ કે નાનાભાઈ તો કે અમને કેટલું બધું નુકસાન થાય કે આવી રીતે કપડાં કાપી નાખો, વાળ કાપી નાખો, ટાંકો તોડી નાખો તો અમને કેટલું બધું નુકસાન થાય. એટલે કે નાનાભાઈએ કહ્યું કે હા કે નુકસાન તો થાય જ નહીં, કે તમે કે ગોળ કોઠારના કે રસોડાના ગોળ ખાઈ જાઓ તો કે સંસ્થાને કેટલું બધું નુકસાન થાય. એટલે એક વિદ્યાર્થીએ ઉત્સુકથી બોલ્યું કે એ તો પણ કે સંસ્થાને નુકસાન થાય, પણ જ્યારે કે આપણે કે અમને નુકસાન થાય. એટલે આટલું બોલતા જે બાળક હતો જે વિદ્યાર્થી હતો એ જરા ધીમો પડી ગયો. એટલે નાનાભાઈએ પછી વિદગ્ધતાથી પૂછ્યું કે તો કે તોફાન દિનના દિવસે ફક્ત સંસ્થાને નુકસાન જાય એવું જ કે તોફાન દિન આપણે મનાવવાનું? નાનાભાઈએ કહ્યું કે જેમ સંસ્થાને નુકસાન જાય એમ તમને પણ નુકસાન જાય અને કે આપણે બધાને સરખી રીતે નુકસાન જાય અને કે તોફાન દિનના દિવસે આ પ્રમાણે નુકસાન તો કે થવાનું છે, અમને પણ નુકસાન થવાનું અને કે સંસ્થાને પણ નુકસાન થવાનું જ છે. અને બોલો કે હવે કે તમારે આવો તોફાન દિન ઉજવવાનો છે ને, કે બોલો કે શું કરવું છે તમારે? એટલે નાનાભાઈએ કહ્યું કે બોલો તોફાન દિન ઉજવવો છે કે નહીં, મનાવવો છે કે નહીં. એટલે પછી વિદ્યાર્થીઓ શું થયા, થોડા પાછા પડી ગયા અને અંદર પૂછપૂછ કરવા લાગ્યા કે હવે તોફાન દિન કરવું કે નહીં. એટલે નાનાભાઈએ થોડા ગંભીરતાથી કહ્યું કે બોલો કે શું કરવું છે, હવે તમારે તોફાન દિન ઉજવવાનો છે
કે તોફાન દિન બંધ કરવાનો છે કે બીજા વિદ્યાર્થીઓને બોલાવો અને આપણે સાથે મળીને વાતચીત કરીએ કે તોફાન દિન ઉજવવો છે કે હવે એને બંધ રાખવો છે. ત્યારબાદ આજે બધા વિદ્યાર્થીઓ નાનાભાઈની હાજરીમાં સમૂહમાં ભેગા થયા, જેને વિદ્યાર્થીઓ એકદમ આકર્ષક, રસપ્રદ જેવો પ્રસંગ માનતા હતા, જે તોફાન દિનને આવો આકર્ષક અને લાભપ્રદ માનતા હતા, એના ઉપર આ વિદ્યાર્થીઓ એકદમ ગંભીરતાથી ચર્ચા વિચારણા કરવા માંડ્યા, વિચાર કરવા લાગ્યા, બરોબર. અને જે તોફાન દિનના દિવસે મધુર કલ્પનાનું જે સર્જન કરવાનું જે ફળદ્રુપ બીજું ધરાવતા હતા, એ જ વિદ્યાર્થીઓએ આજે તોફાન દિન બંધ છે એવું જાહેર કરી દીધું ને તોફાન દિન બંધ રાખ્યો. હવે એને શતરંજ કહો, નાટક કહો કે યુદ્ધ કહો, આ વસ્તુને ખેલવનારા જુદા દૂર અદ્રશ્ય હતા, તેને ખેલનારા અલગ હતા. એટલે આમ નાનાભાઈએ શું કર્યું, એક યોગ્ય કેળવણીકાર તરીકે આ જે યુવા કેળવણી જે અદ્ભુત ચાલ હતી એ ચાલી બતાવી અને વિદ્યાર્થીઓના મનમાં જેવા અમુક પ્રશ્નો ઉભા થતા હતા એનું નિરાકરણ પોતે વિદ્યાર્થીઓ લાવી અને પોતે શાંત રહી જાય એવી એક આવી ચાલ નાનાભાઈએ ચાલી બતાવી. ત્યારબાદ આપણો જે બીજો પ્રસંગ રહ્યો એ છે દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો જોઈએ. અહીંયા લેખક કહે છે કે જે વિદ્યાર્થીની કલ્પના રહી કે મને લાગે છે કે કવિઓ સાથે જ સરખાવી શકાય. હવે દક્ષિણામૂર્તિ વિનય મંદિર રહ્યું, આ સંસ્થા રહી, એમાં વિદ્યાર્થીઓ એક વખત નાનાભાઈ પાસે આવે છે અને નાનાભાઈને કહે છે કે નાનાભાઈ, તમે વિદ્યાર્થી શિક્ષણની વાત કરો છો, વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો, સમય શિક્ષણ દિનનું મહત્વ સમજાવો છો, તો કે અમે એક દિવસ સંસ્થા ચલાવવા આપો તો કે કેવું રહેશે? નાનાભાઈએ કહ્યું કે હા, કે તમે સંસ્થા ચલાવો એથી તો વધારે સારું કે શું બની શકે, શું હોઈ શકે. એટલે કે તમે એક કામ કરો, કાલે તમે કે મારી ઓફિસમાં આવો, એટલે કે કાલે આપણે ચર્ચા વિચારણા કરી બધી ગોઠવણ કરીએ અને કે તમને સંસ્થા ચલાવવા આપીએ. આ પ્રમાણે નાનાભાઈએ વિદ્યાર્થીઓની સંમતિ આપી. પૌરાણિક પાત્રમાં જે વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર હતો, એ ઉત્તર કુમાર કૌરવો પાસેથી ગોવાળોની ગાયો છોડવા માટે જે તૈયાર થઈ અને તૈયારી કરીને કૌરવ સેનાને યુદ્ધ કરવા હરવા જાય છે, એ જ પ્રમાણે જે આ નાના બાળકો હતા, એ નાના બાળકો સંસ્થા ચલાવવા માટે બધા સાથે મળીને નાનાભાઈ પાસે જતા હોય છે. એટલા જ માટે અહીંયા જે આપણું પ્રસંગ બે રહ્યો દક્ષિણામૂર્તિના ઉત્તર કુમારો આ શીર્ષક આપ્યું છે કે જે વિરાટ રાજાનો કુંવર હતો ઉત્તર કુમાર, એ ઉત્તર કુમાર એક વખત જે કૌરવો હતા, એ કૌરવોએ ગોવાળોની જે ગાયો હતી એ પોતે બંદી બનાવી દીધી હતી. એટલે એમને છોડાવવા માટે ઉત્તર કુમાર પોતે એકલો આ કૌરવોની સેનાને હરાવવા જતો હતો. એટલે આ પ્રમાણે જે દક્ષિણામૂર્તિના જે વિદ્યાર્થી રહ્યા એ ઉત્તર કુમારની જેમ શું થતા હતા, એ નાનાભાઈ પાસે સંસ્થા ચલાવવા શીખવા માટે જતા હતા. એટલે સંસ્થા ચલાવવા ત્યાં જતા હતા. એટલે જે પ્રતિનિધિઓ હતા એ પ્રતિનિધિઓ નાનાભાઈની ઓફિસમાં ગયા. એટલે નાનાભાઈએ એમને કહ્યું કે સારું, કે ચલો હવે તમે બધા આવી ગયા છો ને, તો કે મેં બધી તૈયારી હવે કરી મૂકી છે અને કે તમે હવે સંસ્થા સંભાળો છો ને. એટલે બાળકે બોલ્યું કે અમે તો સંભાળવા તૈયાર જ છીએ ને, અને કે તમને શું લાગે છે? એટલે નાનાભાઈએ કહ્યું કે હા, કે તમે સંસ્થા સંભાળો એથી તો વધારે સારું શું કહેવાશે, અને કે તમે સંસ્થા સંભાળો એટલે કે અમારે ચિંતા ઓછી. એટલે સામેથી બાળકો બોલ્યા તો કે સારું, કે ચલો કે હવે અમે સંસ્થા સંભાળવાનું કે શીખવો અથવા તો સંસ્થા કઈ રીતે ચાલવી એના વિશે થોડું માર્ગદર્શન આપો. એટલે નાનાભાઈએ કહ્યું કે જુઓ, હવે તમારામાંથી સૌથી પહેલા નિયામક કોણ થશે એ નક્કી કરી નાખો. ત્યારબાદ એના પછી હિસાબનીશ કોણ થશે, પ્રકાશક કોણ થશે, મકાન બાંધકામ કોણ સંભાળશે, ગૃહપતિ કોણ થશે, આ તમામે તમામ પછી કયા વિદ્યાર્થીઓ કઈ જગ્યા લેશે એ તમે કે જાતે નક્કી કરી દેજો. એટલે જે સંસ્થાનું જે પ્રદર્શન હતું, સંસ્થાની આ વિરાટ પ્રદર્શનની આખી પ્રક્રિયા જાણી શરૂ થઈ ગઈ. જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ સંસ્થા ચલાવે એટલે કે ટેબલ પર બેસીને ફક્ત ચોપડાનું કામ કરવું નથી કરવું એટલું જ સમજાતું હતું. પણ નાનાભાઈએ જ્યારે આવા ખાતાની વાત કરી એટલે બાળકોને આ વિરાટ જે આખી સંસ્થાની જે વિરાટ પ્રદર્શન હતું એ વિરાટ પ્રદર્શનની અહીંયા શરૂઆત થઈ.
એટલે ધીમે ધીમે પછી આ પ્રમાણે બધી હોદ્દાઓ કહેતા ગયા એટલે વાત નાના ભાઈએ આગળ ચલાવી અને કહ્યું કે તમે સરવૈયું અને કે શિલક તપાસી લો. સરવૈયું એટલે કે જે સમગ્ર વર્ષનો જે નફાખોરનો હિસાબ હોય એને સરવૈયું કહે છે, સરવૈયું કહે છે. અને શિલક એટલે કે જે બાકીની જે વધતી રકમ હોય એને શિલક કહે છે. એટલે નાના ભાઈએ કહ્યું કે જુઓ કે તમે સરવૈયું અને શિલક તપાસી લો અને કે હવે પગારની તારીખ નજીક આવે છે એટલે પગારનો જે હિસાબ એ પણ કરી નાખો અને અન્ય બીજા સંસ્થાના જે કામો કરવાના છે તે કામો માટે પૈસા ક્યાંથી આવશે એની કે તમે બધી ખાતરી કરી લો અને કે પૈસા કઈ રીતે લાવાય એનું પણ કે તમે થોડુંક જાણકારી લઈ લો. એટલે કે પૈસા ક્યાંથી લાવાય એને પણ કે તમે સગવડ કરી રાખો. એટલે પૈસાની વાત આવી એટલે જે બાળકો હતા થોડા ઢીલા પડી ગયા અને બોલ્યા કે તે નાના ભાઈ હવે અમે પૈસાની વ્યવસ્થા તો કે કઈ રીતે કરીએ કે પૈસા અમે ક્યાંથી લાવીએ. એટલે નાના ભાઈએ આમ સલાહ આપતા ભોળપણથી કહ્યું કે જુઓ મેં જ્યારે સંસ્થા શરૂ કરી હતી એ વખતે પણ કે મેં મારા વડીલો અને મિત્રો પાસેથી પૈસા લઈને સંસ્થા શરૂ કરી હતી અને આજે પણ કે એમની પાસેથી પૈસા લઉં છું અને હું મારી સંસ્થાનું નિયમ સંસ્થા ચલાવું છું. તમે પણ કે તમારા વડીલ મિત્રોને લખો એટલે કે વડીલ મિત્રો પાસેથી પૈસા મેળવો. એટલે નાના ભાઈએ સરળતાથી વિદ્યાર્થીઓને શાંતિથી આ વાત જણાવી. એટલે બાળકો બોલ્યા કે જે વડીલ મિત્રો અમને કે થોડા પૈસા આપશે. એટલે નાના ભાઈ શાંતિથી જવાબ આપ્યો તો કે સંસ્થા ચલાવવા માટે તો પૈસા જોઈશે અને કે પૈસા તો કે તમારે લાવવા પડશે. એટલે કે તમે ગમે તેમ કરીને કરો. એટલે જે વિદ્યાર્થીઓ ઉભા થયા એમાંથી એક વિદ્યાર્થીએ રસ્તો શોધ્યો અને કહ્યું કે નાના ભાઈ કે એક કામ કરીએ તો કેને ચાલે કે જે સંસ્થાના નિયમો કરાયા એ તમે બનો અને બાકીનું કામકાજ છે અમે સંભાળીએ. એટલે નાના ભાઈએ સામે જવાબ આપતા કહ્યું કે જો હું નિયામક થઈશ તો સંસ્થા મેં ચલાવી કહેવાશે અને તમે ચલાવી કહેવાશે નહીં અને હું જેમ કહું એ પ્રમાણે પછી કે તમારે કરવું પડશે. એટલે કે સમગ્ર સંસ્થા મેં ચલાવી હશે એવું કહેવાશે. આ પ્રમાણે નાના ભાઈએ વિદ્યાર્થીઓને સમજાવતા સલાહથી કહ્યું. એટલે વિદ્યાર્થીઓ થોડી વાર ચૂપ થઈ ગયા, ઊંઘા થઈ ગયા, વિચાર કરવા લાગ્યા અને પછી નાના ભાઈને કહ્યું કે સંસ્થા ચલાવવા માટે તો કે અમે તૈયાર છીએ પણ કે પૈસાની કે અમે વ્યવસ્થા કે કઈ રીતે કરી. એટલે નાના ભાઈ થોડાક ગુસ્સા અવાજમાં કડક અવાજમાં કહ્યું ત્યારે તો કે જે બધું સંભાળી શકે, પૈસા લાવી શકે ને સંસ્થા પૈસાની સગવડ કરી શકે એ જ કે સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવે કે તમે ભાજીમાં માનો છો કે સંસ્થા ચલાવવા માટે પૈસાની કે જરૂર પડે છે અને કે બોલો ત્યારે કે તમે સંસ્થા ચલાવો છો કે નહીં, બોલો શું કરવું છે એમ કરીને નાના ભાઈ થોડા કડક અવાજમાં કહ્યું. એટલે જે બાળકો હતા એ સંકોચ પામતા, શરમ અનુભવતા નાના ભાઈની નજર છુપાવીને શું થયું ઓફિસમાંથી બહાર નીકળી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આપણું આ જે સંપૂર્ણ પ્રકરણ હતું એ આ પ્રમાણે હતું. બરોબર, પ્રકરણના થોડાક શબ્દાર્થ છે એ આપણે જોઈ લઈએ. તો આપણો પહેલો શબ્દ છે પ્રસંગદીપ. પ્રસંગદીપ એટલે કે પ્રસંગરૂપી દીવો. ત્યારબાદ બીજો શબ્દ છે ગાંભીર્ય. ગાંભીર્ય એટલે કે ગંભીરતા. ત્યારબાદ શબ્દ છે અદા. અદા એટલે કે ભાવ. ત્યારબાદ છે ઠેકડા મારવા. ઠેકડા મારવા એટલે કે આનંદમાં આવી ઉઠવું. ત્યારબાદ શબ્દ છે સુકાની. સુકાની એટલે કે કપ્તાન. જે વાહન ચલાવનાર જે નાવિક હોય છે એને આપણે કપ્તાન કહીએ છીએ, સુકાની કહીએ છીએ. ત્યારબાદ શબ્દ છે ધ્યાનમાં લેવું. ધ્યાનમાં લેવું એટલે કે નજરમાં રાખવું. ત્યારબાદ શબ્દ છે ટાંકવું. ટાંકવું એટલે કે વિદ્યાર્થીઓનું સામાન મૂકવાનું ખાનું. ત્યારબાદ શબ્દ છે ઠંડે કરે છે. ઠંડે કરે છે એટલે કે મગજ શાંત રાખીને. ત્યારબાદ શબ્દ છે પ્રખર. પ્રખર એટલે કે વિદ્વાન, વિશિષ્ટ. ત્યારબાદ શબ્દ છે નિયામક. નિયામક એટલે કે સંસ્થા ચલાવનાર અથવા તો સંસ્થાના વડા. ત્યારબાદ શબ્દ છે હિસાબનીશ. હિસાબનીશ એટલે કે હિસાબ રાખનાર. ત્યારબાદ શબ્દ છે ગૃહપતિ. ગૃહપતિ એટલે કે છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી. ત્યારબાદ શબ્દ છે સરવૈયું. સરવૈયું એટલે કે વર્ષના નફાખોરનો હિસાબ. ત્યારબાદ શબ્દ છે શિલ્લક. શિલ્લક એટલે કે બાકી વધેલી રકમ. ત્યારબાદ મિત્રો થોડા રૂઢિપ્રયોગ છે આપણે જોઈ લઈએ. પહેલો રૂઢિપ્રયોગ છે તાળી પાડવી. તાળી પાડવી એટલે કે ઉત્તેજન આપવું.
ત્યારબાદ બીજો રૂઢિપ્રયોગ છે કાતર મૂકવી એટલે કે નુકસાન કરવું અથવા તો કાપી નાખવું. ત્યારબાદ ત્રીજો રૂઢિપ્રયોગ છે ફળદ્રુપ ભેજવું એટલે કે કોઈ સારો રસ્તો અથવા તો સુખદ પરિણામ આવે એ પ્રકારની બુદ્ધિ હોવી. ત્યારબાદ ચોથો રૂઢિપ્રયોગ છે બાજીમોડા માનવા એટલે કે વાર્તાને સરળ જાણવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે સંપૂર્ણ પ્રકરણ હતું એ આ પ્રમાણે હતું. આપણો સંપૂર્ણ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. પ્રકરણના જે સ્વાધ્યાયનો પ્રશ્નો રહ્યા તમારા સ્વાધ્યાયના ચોપડામાં નોંધ કરી દેજો.